રામ દરેક મિત્રોને જય સિયારામ જય સિયારામ જય સિયારામ. કહેવાય છે કે ધાર્યું ધણીનું થાય, આપણા કીધું કોઈ ના થાય. પણ આપણા કીધું જ્યારે ના થાય ત્યારે આપણાને ખોટું લાગી જાય. પણ આપણને ખોટું લાગી જાય ને તો ભલે લાગી જાય, કારણ કે ધાર્યું હંમેશા ધણીનું થાય 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 ને થાય. તમે તૂટીને મરી જો ને તો એ ઈશ્વરના ધાર્યું હોય ને એ થાય 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 થાય. ગમે એવા તૂટીને પટકાઈને મરી જો ને તો એ ધારે ને એમ જ થાય. આપણા કીધું કોઈ દી થાય નહીં. તો વાતમાં એવું છે કે અમે એવું વિચાર્યું હતું કે ભાઈ 25 તારીખે આપણે દુકાનનું ભાડું ચાલુ થતું હતું ને 26 તારીખથી આપણે ઓપનિંગ કરી નાખીશું. તો આજે થઈ છે 24 તારીખ. લગભગ એક જ મિનિટ તમને કહી દઉં કે લગભગ 25 કે 24 કે 25 તારીખ થઈ છે. 25 તારીખ થઈ અને કાલે થાય છે 26 તારીખ. તો આજથી આપણે રૂટિન ભાડું ચાલુ થઈ ગયું દુકાનનું. એટલે કાલે આપણે ઓપનિંગ કરવાનું હતું. પણ આજે ગયા હતા મહેસાણા બેનર બનાવવા માટે. પણ બેનરમાં એટલો બધો લોડ હતો કે એટલું બધું એમનું કામકાજ ચાલુ હતું. એટલે આપણે આપણા બેનરો આજે રાત્રે પ્રિન્ટિંગ થશે ને કાલ સવારે આપણને મળશે. કાલ સવારે મળશે ત્યાં સુધી લગભગ આપણે માટલી કદાચ એવું હશે તો મેળ દઈશું. અને જે ભાઈ માતાજીની વિધિ બીધિ હશે એ બધું કરી નાખીશું. બાકી જે રાબેતા મુજબ કન્ટિન્યુ આપણે એવી ઈચ્છા છે કે પરમ દિવસ કરીએ. કાલે કરવું નથી. કાલે બધું સેટલમેન્ટ કરીશું અને પછી પરમ દિવસથી આપણે સરસ મજાનું શુક્રવારથી બધું આયોજન કરીશું.